જૂનાગઢ જિલ્લા પોલીસ કેશોદ વિભાગ દ્વારા સંવાદથી સુરક્ષાના માધ્યમથી 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમનું આયોજન કેશોદ બાયપાસ પાસે કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ ખાતે પોલીસે સંવાદ કાર્યક્રમ દરમિયાન વેપારીઓને સીસીટીવી રાખવા જણાવ્યું અને જો સીસીટીવી હશે તો ગુનાનું પ્રમાણ ઘટશે તેવું જણાવ્યું હતું। કેશોદ, બાંટવા, માણાવદર અને વંથલી પોલીસના પ્રશ્નો તથા પોલીસ દ્વારા લોકોની રજૂઆત કરાયેલ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ તકે પોલીસ વિભાગ દ્વારા રખાયેલા કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, PGVCLના અધિકારી, મામલતદાર તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ સિવાયના અન્ય પ્રશ્નો પણ અહીં રજૂ કરવામાં આવ્યા હતા। આ તકે પોલીસ વિભાગની આ બેઠકના અન્ય વિભાગના પ્રશ્નો રજૂ થતા પોલીસે કહેલું કે વધારે પ્રશ્નો પોલીસના હોય તો જણાવો। ત્યારે આમ આદમીના પાર્ટીના મહેશભાઈ મકવાણાએ દારૂ વેચાણ પ્રશ્ને પગલાં લેવાની જગ્યાએ પીવાવાળાને પકડી હેરાન પરેશાન કરવામાં આવે છે, ત્યારે પોલીસ દારૂ વેચાણ કરનાર સામે ધોરણસરની કાર્યવાહી કરે તેવી રજૂઆત કરી હતી તેમ જણાવ્યું હતું। તો બીજી તરફ અન્ય લોકોના પ્રશ્નોના જવાબ પોલીસના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મુદ્દાઓ આધારિત ઝીણવટભરી યોગ્ય તપાસ કરવામાં આવશે તેમ આ પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું। કેશોદ ખાતે કેશોદ ડિવિઝન ઓફિસ અંતર્ગત આવતા પોલીસ સ્ટેશન જેમ કે કેશોદ, વંથલી, માણાવદર અને બાંટવા એ 4 પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આગેવાનો, સરપંચશ્રી, વહીવટદારો તેમજ મામલતદાર શ્રી કેશોદ, TDO શ્રી કેશોદ તેમજ PGVCLના ડેપ્યુટી ઇજનેર શ્રી કટારિયા સાહેબની હાજરીમાં 3 વાત તમારીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોલીસ અધિક્ષક શ્રી હાજર રહેવાના હતા પરંતુ અનિવાર્ય કારણોસર એ હાજર નહીં રહી શકે અને આ રીતે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં 4 પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તેમજ સરપંચશ્રીને વહીવટદારશ્રી હાજર રહેલા તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનોને પણ પોલીસ સ્ટેશનને બોલાવેલા, તેઓ પણ હાજર રહેલા। તેઓ તરફથી પણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે। તે જ રીતે પોલીસ સ્ટેશનના જે હોય પોલીસના જે પ્રશ્નો છે એ પણ વાતો રજૂ કરવામાં આવી, જેમાં સ્થળ ઉપર નિકાલ થઈ શકે એ રીતે છે તેમજ ઉપરાંત બીજી પણ રજૂઆતો હતી જેનો નિકાલ કરવા માટે બીજા વિભાગની પણ રજૂઆતો હતી, જેઓને પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યા છે તેમજ બીજી જે રજૂઆતો છે એમાં પણ પોલીસ કાર્યવાહી કરશે તેમજ બીજા જે આપણે તેરા તુજકો અર્પણ જે સરકારશ્રીનો કાર્યક્રમ છે એ અંતર્ગત પણ આપણે 3 વ્યક્તિના જે મોબાઈલ ગુમ થયેલા હતા તેઓને પણ આ કાર્યક્રમમાં આપવામાં આવે। આમ આદમી પાર્ટીના જે મહેશભાઈની એક રજૂઆત હતી દારૂ પ્રશ્નની, પંજાબના ગામના સરપંચની વિકાસ પ્રશ્ને રજૂઆત આવી છે, એ મુદ્દા ઉપર પોલીસ આપણે એ જ કીધું એ બાબતમાં પોલીસ એમાં સત્યતાની તપાસ કરી અને કાર્યવાહી કરશે। આ કાર્યક્રમમાં કેશોદ, માણાવદર, વંથલી, માંગરોળ સહિતના લોકો પોતાની વાત રજૂ કરવા માટે આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશોદના PI દ્વારા કરવામાં આવ્યું હતું। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।